પહેલાના જમાનામાં જેમ રાજા મહારાજા પ્રજાની મુશ્કેલીઓ જાણવા વેશ પલટો કરતા, જનતાની વચ્ચે જતા, પણ આજે કોઈ આવું કરતું નથી. જો આજે કોઈ આવું કરે તો કેવું લાગે હે? પ્રજાની મુશ્કેલીઓ પણ જાણે, આપણા દુઃખ દર્દ પણ જાણે ને દૂર કરવાનો પ્રયત્ન કરે. પણ આવું થયું છે. પંચમહાલ જિલ્લામાં એક પુરવઠા અધિકારીએ આવું કર્યું કે જે વેશ પલટો કરી અને મામલતદાર કચેરી પહોંચી ગયા. અને પછી શું થયું એ જોવા જેવું છે. જનતાની જેમ બાબુએ એમને પણ ધક્કે ચડાવ્યા કે પછી તેઓ ઓળખાઈ ગયા. કેવો જાત અનુભવ રહ્યો આ અધિકારીનો, સૌથી પહેલા એ જુઓ. સદરો, ધોતી, માથે ટોપી અને ગળામાં મફલર અને આંખે કાળા ચશ્મા પહેરેલા દાદા જેવા લાગતા વ્યક્તિ સામાન્ય નથી. તે સામાન્ય ભલે લાગી રહ્યા હોય, પરંતુ સામાન્ય નથી. આજે પંચમહાલના પુરવઠા અધિકારી હરેશ મકવાણા, જે એક સામાન્ય મુલાકાતીની જેમ ગોધરા મામલતદાર કચેરી વેશ પલટો કરીને પહોંચ્યા હતા. પુરવઠા અધિકારી હરેશ મકવાણા 5 અરજદારો સાથે વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરીની મુલાકાત લેવા ગયા હતા. તેમનો ઉદ્દેશ હતો સરકારી કામકાજમાં અરજદારોને થતી હેરાનગતિ અને બાબુઓ અરજદાર સાથે ખરાબ વર્તન તો નથી કરતા ને તે જાણવાનો, તેમજ લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કરવાનો. અને રેશન કાર્ડ ધારકોને જે રેશન સંબંધિત સેવાઓ આપવામાં આવે છે, જેમ કે નામ ઉમેરવું, નામ કમી કરવું, નામની અંદર સુધારો કરવો, નવું કાર્ડ આપવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ આપવું વગેરે વગેરે બાબતો. તો આ જે અરજદારોની જે સેવાઓ આપવામાં આવે છે એ સેવાની અંદર કોઈ એમને નિર્ધારિત સમયમાં સેવા મળી રહે છે. કોઈ વધારાનો આર્થિક બોજો સહન કરવાનો તો નથી વારો આવતો ને, અને કોઈ વધારાના ડોક્યુમેન્ટ તો નથી માગતા ને. તો આ ચેક કરવા માટે અમે એક અરજદાર તરીકે બની અને સાથે અમારા બીજા 5 રેશન કાર્ડ સંબંધી જે કામગીરી હતી એ અરજદારોને ભેગા કરી સમજૂત કરી અને જે ગોધરા ખાતે મામલતદાર કચેરીમાં જે અમારી પુરવઠા શાખા આવેલી છે ત્યાં ઓચિંતાની અમે આ રીતે 11 વાગે જઈ અને અરજદાર બની અને એક અમારે રેશન કાર્ડની અંદર આ કામ કરાવવું છે એ અંગે જઈ અને ફોર્મ મેળવ્યું એક્ટિવિટીમાં જઈ. વેશ પલટો કરીને નીકળેલા પુરવઠા અધિકારીને જાત તપાસમાં કડવો અનુભવ થયો. પુરવઠા અધિકારીએ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં કચેરીમાં ચાલતી પોલમ પોલ અને લાલિયાવાડી ખુલ્લી પડી ગઈ છે. જેમાં રાશન કાર્ડમાં નામ કમી કરવાનું હોય કે નામ ઉમેરવાનું કે પછી રાશન કાર્ડનું વિભાજન કરવાનું, તમામ પ્રક્રિયામાં જરૂર વગર એફિડેવિટ કરાવાતા હોવાનું ખુલ્યું છે. જેમાં સ્ટેમ્પથી લઈને ઝેરોક્સમાં સૌ કોઈ લૂંટ ચલાવી રહ્યા હોવાનું ખુલ્યું છે. ફોર્મ મેળવ્યા પછી અમને પિટિશનર જે રાઇટર આવે છે, પિટિશન રાઇટર, એમની પાસે મોકલ્યા કે એફિડેવિટ કરાવવું પડશે. એટલે અમે એફિડેવિટ કરાવ્યો તો સ્ટેમ્પ વેન્ડર પાસેથી સ્ટેમ્પ કે લેવો પડશે. સ્ટેમ્પ લીધો, બરાબર. હવે 50નો જે સ્ટેમ્પ હતો એની જગ્યાએ 60 રૂપિયા, 100નો સ્ટેમ્પ હતો એની જગ્યાએ 120 લીધા, તો અમે ચૂકવ્યા છે એના પૈસા. પછી કે આ એફિડેવિટમાં લખાવવું પડે, એના 150 રૂપિયા આપવા પડ્યા. પાછા એક્ટિવિટીની અંદર કે જઈને ફોટો પડાવવો પડે, એ 20 રૂપિયા. એટલે આમ મળીને કુલ 250 રૂપિયા થયા. હવે ગુજરાત સરકારના જે સામાન્ય વહીવટ વિભાગ છે GAD 2021ની અંદર એફિડેવિટ છે એ કાઢી મૂક્યું છે. પુરવઠા અધિકારીની તપાસમાં ગંભીર પ્રકારની અનિયમિતતા અને સરકારના પરિપત્રનો અમલ ન થતો હોવાનું ખુલ્યું છે. જે મામલે તેમણે સંબંધિત અધિકારી સામે કાયદેસરની કાર્યવાહીની વાત કરી છે. એમાં જે પહેલાં રેશન કાર્ડ આપણે નવું આપવું હોય તો વિભાજન કરવું હોય તો APL માટે 20 રૂપિયા અને APL2 માટે 40 રૂપિયા ફી નક્કી કરેલ, પણ એ 2016થી બંધ કરી છે, નિઃશુલ્ક છે એ પણ. તો એ પણ ભરાવતા હતા. એટલે આ 2 પરિપત્રની ખાસ જોગવાઈઓનો ભંગ થયો. અને પરિપત્રમાં જ લખ્યું છે કે જો આ પરિપત્રને જો ઉલ્લંઘન થશે, અનાદર થશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે. પરિપત્રમાં જોગવાઈ છે અને એ અનુસાર અમે ચોક્કસ નોટિસ ઇસ્યુ કરવાની કામગીરી હાલ ચાલુમાં છે અને આગળની કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તપાસ દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીએ રેશન કાર્ડ ધારકોની છેલ્લા 1 વર્ષની પડતર અરજીઓ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે અધિકારીએ વેશ પલટો કરી ભ્રષ્ટાચારને પકડી પાડતા આરોપી સામે કાયદેસરની તજવીજ હાથ ધરાતા લોકોમાં તે હીરો બની ગયા છે. જે કામગીરી કરી છે, વેશભૂષા બદલીને જે સરાહના કામગીરી છે અને અમારે જેવા ગરીબ માણસોના માટે સારું કામ કરે છે. આવું કામ બધા જ આખા ગુજરાતમાં બધા અધિકારીઓ આવું કરે તો ભ્રષ્ટાચાર મુક્ત થઈ જશે આપણું ગુજરાત. અને સાહેબે ખૂબ સરસ કામગીરી કરી છે. ગોધરા મામલતદાર ઓફિસમાં જે રીતના બનાવ બની રહ્યા હતા, જે ખોટા એફિડેવિટો લેવામાં આવી રહ્યા હતા, ઝેરોક્સો માટે પૈસા લેવામાં આવી રહ્યા હતા, બીજું ઘણું બધું ચાલી રહ્યું હતું, જે તેમને બહાર લાવ્યા અને
તેમને એ જે ખોટું કરનાર જે અધિકારીઓ હતા કે વ્યક્તિઓ હતા તેમની ઉપર કાર્યવાહી કરવાની પણ જે તજવીજ હાથ ધરી છે તે બહુ પ્રશંસનીય છે. ગોધરા શહેરમાં મામલતદાર કચેરીમાં જે રીતે એક સામાન્ય માણસનો વેશ ધારણ કરીને રૂબરૂ પકડીને રેડ કરીને જાહેર જનતાના હિત માટે ગરીબ મધ્યમ વર્ગનો લોકોના માટે એક સારામાં સારું ઉત્તમ ઉદાહરણ કામ કર્યું છે. ખરેખર આવા અધિકારીઓની, આવા માણસોની ગુજરાત સહિત દેશભરમાં જરૂર છે. સંદેશ ન્યૂઝ પણ તમારી સાથે સત્યની સાથે છે. જો કોઈ બાબુ અવળચંડાઈ કરે છે તો તેનો કાન આંબળવો જરૂરી છે, અને જો કોઈ અધિકારી સારી કામગીરી કરે છે તો તેની સરાહના થવી જોઈએ. જો આવી રીતે દરેક અધિકારી પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવે તો સિસ્ટમમાં મોટા પોઝિટિવ ફેરફાર જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.